નમસ્કાર ભારતીય નાગરિકો. આજે આપણે સાવરકરના ત્રીજા માફીનામા વિશે વાત કરીએ. સાવરકરે જે કુલ 7 માફીનામા લખ્યા છે એમાંના 2 માફીનામા વિશે આપણે વાત કરેલી, એટલે આજે આપણે ત્રીજા માફીનામા વિશે વાત કરીએ. એમણે આજે ત્રીજી દયા અરજી લખી હતી એ ઓક્ટોબર 1914માં લખેલી. આંદામાનના વડા કમિશનરને એ મોકલી આપવામાં આવેલી. આપણે જોયું કે પ્રથમ માફીનામું 1911માં લખ્યું, બીજું નવેમ્બર 1913માં અને આ ત્રીજું ઓક્ટોબર 1914માં, એટલે કે બીજા અને ત્રીજા વચ્ચે 1 વર્ષનો પણ સમયગાળો ગયો નહોતો. આ જે ત્રીજી અરજી લખવામાં આવી એમના દ્વારા, એમાં છેલ્લે એમણે આપનો સૌથી વધારે આજ્ઞાંકિત એમ કરીને સહી કરી હતી. એટલે એનો અર્થ એવો થાય કે સાવરકર એ અંગ્રેજ સરકારની બધી આજ્ઞાઓ સાથે બંધાવવા માટે તૈયાર થઈ ગયા હતા. એટલું જ નહીં, પણ એમણે છેલ્લા ફકરામાં પોતાની દયા અરજી વિશે આપ કૃપાળુ વિચાર કરો એવું પણ લખ્યું છે. એનો અર્થ એવો થાય છે કે અંગ્રેજ સરકારને એ કૃપાળુ કહે છે. આ અરજી લખવામાં આવી ત્યારે 1914થી 1918 દરમિયાનનું જે પ્રથમ વિશ્વયુદ્ધ હતું એ ચાલુ થઈ ગયેલું, અને આ ત્રીજી અરજીમાં એમણે લોર્ડ હાર્ડિંગનો પણ ઉલ્લેખ કર્યો છે. લોર્ડ હાર્ડિંગ એ સમયે ભારતના વાઇસરોય હતા, અને એમણે 1905માં લોર્ડ કર્ઝન દ્વારા જે બંગાળના ભાગલા કરવામાં આવ્યા હતા તે 1911માં રદ કરેલા. એટલે લોર્ડ હાર્ડિંગ પ્રત્યે જાણે કે સાવરકરને પ્રેમ હોય એવું લાગે છે. લોર્ડ હાર્ડિંગ બંધારણીય રસ્તે ચાલનારા હતા એવો ઉલ્લેખ પણ આડકતરી રીતે એમણે કર્યો છે. અને પછી આ ત્રીજી દયા અરજીમાં તેઓ એવું લખે છે કે જે હિંસાનો માર્ગ અપનાવનારા ક્રાંતિકારીઓ છે એ બધા પથભ્રષ્ટ છે, કટ્ટરવાદી લોહી ધરાવનારા છે અને અપરાધના કાંટાળા માર્ગે ચાલનારા છે. આનો અર્થ એવો થાય છે કે જે હિંસાના માર્ગે સાવરકર પોતે ચાલતા હતા એ હિંસાનો માર્ગ અપનાવનારા ક્રાંતિકારીઓ હવે એમને પથભ્રષ્ટ લાગે છે. એ હિસાબે તો ભગતસિંહ અને એમના સાથીદારો પણ સાવરકરની ભાષામાં પથભ્રષ્ટ જ કહેવાય. આ દયા અરજીમાં ભારતના યુવાનો અંગ્રેજ સામ્રાજ્યને વિશ્વયુદ્ધમાં ટેકો આપશે અને અંગ્રેજ સરકાર વતીએ યુદ્ધમાં લડશે એની તરફેણ એમણે કરી, અને એવું કહ્યું કે સામ્રાજ્યને અન્ય નાગરિકોની સાથે ખભે ખભા મિલાવીને લડવાની તક ભારતની યુવા પેઢીને સામ્રાજ્ય પ્રત્યે સાચી સ્વામી ભક્તિ બતાવવાનો મોકો આપશે. આમ અંગ્રેજ સામ્રાજ્ય પ્રત્યે સ્વામી ભક્તિ દાખવવા માટે જાણે કે ભારતના બધા યુવાનો તૈયાર છે એવું એમણે ધારી લીધું. સાવરકરે પોતે પણ એ વિશ્વયુદ્ધમાં અંગ્રેજો તરફે કોઈ પણ સેવામાં એક સ્વયંસેવક તરીકે પોતાની જાતને અત્યંત વિનમ્રતા સાથે રજૂ કરવાની તૈયારી બતાવી હતી. તેમણે કહ્યું હતું કે અંગ્રેજ સરકાર જેને લાયક મને સમજે તે સેવા કરવા માટે તેઓ તૈયાર હતા. અંગ્રેજ સામ્રાજ્યની સામે તો પોતે ક્ષુદ્ર વ્યક્તિ છે એમ કહીને તેમણે અંગ્રેજ સામ્રાજ્યની રક્ષા માટે પોતાનું સર્વોત્તમ બલિદાન આપવાની તૈયારી બતાવી હતી. આ દયા અરજીમાં આમ કહીને તેઓ યુદ્ધમાં અંગ્રેજોને પક્ષે લડવાને માટે અને એના બહાને જેલમાંથી બહાર નીકળવાને માટે તૈયાર થયેલા. જે સાવરકરને બીજી અરજીમાં પોતાને જેલની યાતનાઓ બહુ સહન કરવી પડે છે ને એ સહન થતી નથી, એ જ સાવરકર ત્રીજી અરજીમાં એક સૈનિક તરીકે બધી જ તકલીફો સહન કરવા તૈયાર થઈ જાય છે. એ એકદમ આશ્ચર્યની વાત છે. સાવરકરે આ ત્રીજી દયા અરજીમાં પોતાની જેલ મુક્તિ માટે સીધી વાત કરવાને બદલે એમ પણ કહ્યું કે જેલના બધા કેદીઓને છોડી મૂકવામાં આવે, પણ પોતાને નહીં છોડવામાં આવે તો ચાલશે. આ કેદીઓ જેલમાંથી બહાર આવીને અંગ્રેજ સામ્રાજ્ય સામે લડશે એમ પણ સાવરકરે કહ્યું. જોકે સાવરકરે કેમ બધા કેદીઓ વતી આવી વાત કરી એ કંઈ જાણવા મળતું નથી. શું એમણે આંદામાનના બધા કેદીઓ સાથે વાત કરેલી, મંત્રણા કરેલી, એમની સંમતિ લીધેલી અને પછી આ દયા અરજીમાં આવું લખેલું? આના વિશે કશી જાણકારી આપણને મળતી નથી. એટલે જાતે જ એમણે બધા વતી બોલવાનો જાણે કે ઠેકો લઈ લીધો હોય એવું લાગે છે. અને એમણે દયા અરજીમાં એમ પણ લખ્યું કે જો સરકારને એવી શંકા હોય કે આ બધું લખવા પાછળનો મારો ઉદ્દેશ મારી પોતાની જેલ મુક્તિ મેળવવાનો છે
તો હું એવી વિનંતી કરવા માગું છું કે મને તત્કાળ મુક્ત ન કરવામાં આવે અને મારા સિવાય બાકીના બધાને મુક્ત કરવામાં આવે. આને સાવરકર સ્વયંસેવક અભિયાન કહે છે. આનો અર્થ એવો થાય છે કે સાવરકર આડકતરી રીતે એમ કહેવા માગતા હતા કે યુદ્ધમાં બધા કેદીઓ જોડાય ત્યારે નહીં, પણ એ પછી ગમે ત્યારે અથવા તો યુદ્ધ પૂરું થાય ત્યારે પોતાને જેલમાંથી બહાર કાઢવામાં આવે. એવું સ્પષ્ટપણે દેખાય છે કે સાવરકરની આ એક ચાલ હતી. આ બધી વિગતો જાણીતા ઇતિહાસકાર અશોકકુમાર પાંડે અને યુટ્યુબર એવા પાંડે સાહેબના પુસ્તક સાવરકર કાલા પાની ઓર ઉસકે બાદ એમાંથી લેવામાં આવી છે. આ પુસ્તકનો મેં ગુજરાતી અનુવાદ કર્યો છે અને એ કલ્પવૃક્ષ પ્રકાશન દ્વારા પ્રકાશિત થયો છે. એની બીજી આવૃત્તિ હમણાં જ પ્રકાશિત થઈ રહી છે. એની વેબસાઇટ પરથી આપને એ પુસ્તક મળી શકશે. હવે પછી આપણે સાવરકરના ચોથા માફીનામા વિશે એક જુદા જ વિડીયોમાં વાત કરીશું. નમસ્કાર.